રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને ભરતભાઈ સુતરિયાએ વેપારીઓને મળી મતદાન માટે અપીલ કરી। અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ત્યારે ભાજપ દ્વારા અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે। ત્યારે મતદાનના એક દિવસ અગાઉ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નેતાઓ રોડ પર આવ્યા હતા। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને અમરેલી સાંસદ ભરત સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પીપી સોજીત્રા સહિત ભાજપની ટીમ અમરેલીના વેપારીઓને મળી મતદાનની અપીલ કરી હતી। રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું કમળ 16 કળાએ ખીલશે। સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ, જિલ્લા પ્રમુખ આદરણીય અતુલભાઈ, આદરણીય પીપી સોજીત્રા, વિજયભાઈ, શહેર ભાજપ પ્રમુખ અને સમગ્ર કાર્યકર્તાની ટીમ અને નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે આજે અમરેલી શહેરના વેપારીઓને મળવા માટે નીકળ્યા છે। જે રીતે વેપારીઓના તમામ લોકોના અને મતદારોને જે રીતે આશીર્વાદ મળી રહ્યા છે એના ઉપરથી વિશ્વાસ સાથે કહી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનું કમળ એ આગામી 28 તારીખે ખીલીને બહાર નીકળવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 26 તારીખે સૌ વધુમાં વધુ મતદાન કરો એટલે આ તકે સૌને વિનંતી કરું।